અમદાવાદમાં વિદેશથી પાર્સલોની આડમાં નશાકારક પદાર્થોની હેરાફેરી થઈ અને તેનો પર્દાફાશ થયો। જુદા જુદા પાર્સલમાંથી કરોડોની કિંમતનો ગાંજો, ડ્રગ્સ અને ચરસનો જથ્થો કબજે કરાયો છે। ખાસ કરીને થાઇલેન્ડ, યુએસએ અને કેનેડાથી મંગાવાયેલો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરી લીધો છે। રમકડા અને અન્ય સામગ્રીની આડમાં આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ પહોંચાડાતો હતો। ઇન્ટરનેટના માધ્યમથી ડ્રગ્સનો જથ્થો મંગાવાયો હોવાનો આ તપાસમાં ખુલાસો થયો। પોસ્ટ ઓફિસમાં આવેલા 105 પાર્સલ શંકાસ્પદ જણાતા તપાસ કરવામાં આવી હતી। 3 કરોડથી વધુની કિંમતનો 10,550 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો। 24 લાખથી વધુની કિંમતનું 248 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું। આ ઉપરાંત કેનાબિલ ઓઇલની 32 કાચની ટ્યુબ, આ ઉપરાંત આઇસોપ્રોપાઇપની 6 બોટલ પણ જપ્ત કરાઈ છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, આટલી મોટી માત્રામાં આ જથ્થો ઝડપાયો છે, કઈ રીતે આ જથ્થો ઘુસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો અને કેવી રીતે થયો પર્દાફાશ? બિલકુલ, અગાઉ પણ આ જ રીતની જે મોડસ ઓપરેન્ડીથી જે ગાંજો, ચરસ અને જે અન્ય ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું તેનું સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટા પ્રમાણમાં જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો। અને તે જ રીતે ફરી એક વખત અલગ અલગ વિદેશમાંથી એટલે કે થાઇલેન્ડ, યુએસ અને કેનેડામાંથી રમકડા અને અન્ય જે ખાદ્ય પદાર્થો છે તેની આડમાં આ જે ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ છે તે ફોરેન પોસ્ટ ઓફિસના માધ્યમમાંથી મંગાવવામાં આવતો હોય છે। અને મહત્વનું છે કે અહીંથી અલગ અલગ ખોટા એડ્રેસ છે તે આપવામાં આવતા હોય છે। જ્યારે પણ આ પાર્સલની ડિલિવરી થતી હોય છે ત્યારે જે પણ ટ્રેકિંગ તેનું કરવામાં આવતું છે કે તમારું પાર્સલ છે તે ક્યાં પહોંચ્યું છે ને પાર્સલ આપનાર વ્યક્તિ કોણ છે તેમને ફોન કરી અને તેમને સામેથી આ જે પાર્સલમાં એડ્રેસ હોય છે તે ખોટું હોય છે ને તે લોકો તેનો કોન્ટેક્ટ કરીને અન્ય જગ્યા પરથી પાર્સલ મેળવી લેતા હોય છે। આ પ્રમાણેની આખી મોડસ ઓપરેન્ડીથી સમગ્ર ધંધો ચાલતો હતો, પરંતુ જ્યારે પણ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચના ધ્યાનમાં આવ્યું હતું ત્યારે આ પ્રમાણના પાર્સલ પકડી પાડવામાં આવ્યા હતા। વધુ 105 શંકાસ્પદ પાર્સલ લાગતા કસ્ટમ વિભાગને લાગતા તેમણે ધ્યાન દોર્યું હતું પોલીસનું અને ક્રાઇમ બ્રાન્ચે તેના ઉપર તપાસ કરતા તેમાંથી આ તમામ વસ્તુઓ છે, નશાકારક વસ્તુઓ મળી આવી હતી। 3 કરોડથી વધુનો મુદ્દામાલ છે તે કબજે કર્યો છે। હવે જે પણ પાર્સલ 105 જેટલા પાર્સલો છે તેમાં જે પણ એડ્રેસ લખેલા છે તે કયા કયા વ્યક્તિઓ મંગાવવામાં આવે છે, ખોટા એડ્રેસ છે તો કોના દ્વારા આપવામાં આવ્યા છે, આ તમામ વસ્તુઓ છે તેની હવે તપાસ છે તે શરૂ કરવામાં આવશે। જી આભાર હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે તપાસની અંદર આખરે ક્યાંથી શું કનેક્શન ખુલે છે તે બાબત મહત્વપૂર્ણ બની રહેશે।